નમસ્કાર. ચંડીસર HPCL ટર્મિનલની પાઇપલાઇન લીકેજ થતાં આગ લાગી બાબતે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા મોક ડ્રીલ યોજાઈ. પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે HPCL હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ટર્મિનલ્સની પાઇપલાઇનમાં લીકેજ હોવાથી આગ લાગી છે તેવા સમાચાર મળતા બનાસકાંઠા જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું. જોકે આ રિયલ નહીં પરંતુ મોક ડ્રીલ હોવાથી જાણ થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. HPCL ચંડીસર ખાતે અચાનક આગ લાગે તો તંત્ર કેટલું સજાગ છે તેની ચકાસણી કરવા માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં ફાયર ફાઇટર, 108 એમ્બ્યુલન્સ ટેકનિશિયન ટીમ સહિત સંબંધિત કચેરીઓની સ્ટાફ તાબડતોડ દોડી આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચંડીસર HPCLમાં આગ લાગવા સહિતની કોઈપણ આકસ્મિક ઘટના ઘટે તો કેવી રીતે કાબૂ મેળવી જાનમાલને થતું નુકસાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ મોક ડ્રીલ દર વર્ષે યોજવામાં આવે છે. આ મોક ડ્રીલ વખતે ડિઝાસ્ટર નાયબ મામલતદાર શ્રી મહેશભાઈ દરજી અને અવનીબેન મોદી, HPCLના ટીમ ઇન્ચાર્જ શ્રી ઉત્તમભાઈ યાદવ, મોક ડ્રીલ ઓફિસર ડૉક્ટર નાયક, ડિઝાસ્ટર પ્રોજેક્ટર ઓફિસર શ્રી સંજયભાઈ ચૌહાણ, પાલનપુર ફાયર બ્રિગેડની ટીમ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મુકેશભાઈ